ફાસ્ટ ડિમાન્ડ આવવાનું કારણ શું? 2001નો ભૂકંપ, જાપાનમાં ને એમાં કે જે આ પ્યોરલી અર્થક્વેક ઝોન છે, તો એના ફાઉન્ડેશનમાં બેરિંગની ઇનપુટ આવી ગયું છે. દિલીપભાઈ એની ટીમ રાઇટ નાઉ વર્કિંગ ઓન ગુજરાત બિગેન્સ પ્રોજેક્ટ, કે રાજકોટની અંદર ગુજરાતનું પહેલો એવો પ્રોજેક્ટ બને છે જે 54 સ્ટોરીઝ છે. પછી એલિવેશન તમારા બહુ આઇકોનિક ને યુનિક હોય. અને આ ટીમ વર્ક છે, કન્સ્ટ્રક્શનનો નોટ ઇઝી જોબ. અમુક જગ્યાએ 500 બ્લોક અને 500માંથી લગભગ 200 બ્લોક કસ્ટમાઇઝ હોય. યસ મેં તમને એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ વેસ્ટ બાજુ ડેવલપ વધારે થાય. એક તો એમાં વાસ્તુ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો પ્રભાવ પડે છે. તો હકીકતમાં રિયલ એસ્ટેટમાં શું ઇમ્પેક્ટ આવી સંત્રી વધ્યા પછી? આજે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ડ્રીમ છે બધાનું ઘરનું ઘર. એ કોમર્શિયલ ને રેસિડેન્શિયલમાં ઓવર સપ્લાય થઈ ગયું છે. ના, આજે તમે અમદાવાદ, સુરત, બીજા મોટા સિટી જોવો તો કેટલું જબરજસ્ત નીડ છે ને ડેવલપમેન્ટ થયું છે. રાઈટ ટાઈમે તમે એન્ટ્રી કરી અને રાઈટ ટાઈમે તમે એક્ઝિટ થાવ તો રિટર્ન મળશે જ. ચાઇના અને જાપાનમાં એવા મલ્ટિપલ એક્ઝામ્પલ છે કે 40 કલાકમાં કોઈ બ્રિજ રેડી કરી દીધો. કારણ કે જેટલું તમે શોર્ટ ટાઈમમાં કરો એમાં બજેટ તમારું વધે છે. રાજકોટની સરાઉન્ડિંગના કોઈ એક કે બે એવા રિજિયન કે જે ઇન ફ્યુચર ડેવલપ થવાના છે. સરાઉન્ડિંગ એટલે આમ બધું જો એમ્સ નમસ્કાર મિત્રો, આજે એક એવા ગેસ્ટને મળવાનો દિવસ કે જે કહેવાય ને રિયલ એસ્ટેટના રિયલ આંતરપ્રિન્યોર છે, એની સાથે એક વિઝનરી લીડર પણ છે. પુસ્તકના જ્ઞાન કરતાં જે વ્યક્તિ પાસે વર્ષોના અનુભવ નોલેજ હોય ને એ હંમેશા એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે, પ્લસ હોય છે. તો આજે એવા જ એક રિયલ એસ્ટેટના દિગ્ગજ અનુભવી માણસને મળવાનો દિવસ. એ માણસ આજે કામ કરી રહ્યા છે ગુજરાતના સૌથી આઇકોનિક અને સૌથી લક્ઝરી અને સૌથી મોટા પ્રોજેક્ટ 54 સ્ટોરી પ્રોજેક્ટ્સમાં. માટે તમે જો એક બિલ્ડર છો, કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છો, ડિઝાઇનિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છો, સ્ટ્રક્ચર એન્જિનિયર છો કે કન્સ્ટ્રક્શનને લગતા કાંઈ પણ કામ કરો છો, હકીકતમાં તમારે ઇન્સ્પાયર થવું હોય તો આ 1 કલાકનું કન્વર્ઝેશન તમારા માટે છે. સો આજે આપણે વેલકમ કરીએ આપણા સ્ટુડિયો ઉપર મિસ્ટર દિલીપભાઈ લાડાણી. દિલીપભાઈ નમસ્તે. નમસ્તે. આમ જોવા જઈએ ને તો મારી ઓળખાણ દિલીપભાઈ લાડાણી અથવા તમારી કંપની એટલે કે ડીએલ એસોસિએટ સાથે ગાર્ડન સિટી કરીને એક ફ્લેટ તમારો સાધુ વાસવાણી રોડ ઉપર હતો. તો એ ફ્લેટમાં હકીકતમાં જોવા જઈએ ને તો 10-12 વર્ષનું તમારું આખું પ્રોજેક્શન અને પ્લાનિંગ હતું કે એ ફ્લેટને આપણે પૂરો કરશી અને સક્સેસફુલ હેન્ડઓવર કરશી અને લોકોને આપશી. પણ એ 10 વર્ષના બદલે માત્ર 4 જ વર્ષમાં આખો પ્રોજેક્ટ સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગયો. તો આટલી ફાસ્ટ ડિમાન્ડ આવવાનું કારણ શું? યસ, કારણ કે એ જગ્યાને એવી રીતે મેં વિઝનથી એમાં પ્લાનિંગ બેસાડ્યું હતું કે એ પ્લાનિંગ રાજકોટ માટે ટોટલી નવું હતું. કે એક કેમ્પસની અંદર 3 બેડરૂમ અને 4 બેડરૂમનું અલગ અલગ કેમ્પસ બનાવી અને એને કોમન ગાર્ડન આરે જોડ્યા હતા. એ વિઝન જ એક ડિફરન્ટ લેવલે પ્રેઝન્ટ થયું. અને બધાને જેમ જેમ હું ફેઝ ઓપન કરતો ગયો, પહેલાં ફેઝમાં મેં 3 બેડરૂમના 2 ટાવર ઓપન કર્યા, સેકન્ડ ફેઝમાં બીજા 3 બેડરૂમના, અને પછી 4 બેડરૂમ, પછી 5 બેડરૂમ, એમ જે આ બધા કેમ્પસ હતા 1 બાય 1 ઓપન કરતો ગયો. અને એનું વિઝન જેવું પ્રેઝન્ટ થયું માર્કેટને રાજકોટ સિટીમાં કે સૌરાષ્ટ્રમાં, એટલે બધાને કાંઈક ડિફરન્ટ જ ટોટલી લાગ્યું કે ભાઈ આવી રીતના એક મોટી જગ્યાની અંદર બધાના ગેટ એન્ટ્રી જુદા, બેઝમેન્ટ જુદા, સાથે સાથે બધાની ક્લબ હાઉસ પણ સેપરેટ. બરોબર. અને છતાં પણ વધે સેન્ટરમાં લગભગ મને યાદ છે ત્યાં 3000 સ્ક્વેર યાર્ડનો કોમન પ્લોટ, અને એને બધાના ગેટના એન્ટ્રીથી જોઈન્ટ કર્યા. એટલે એક આખું વિઝન પેપર ઉપરથી સાઇટ ઉપર એક્ઝિક્યુટ થવા માંડ્યું અને ડિમાન્ડ વધતી ગઈ અને સેન્ટરમાં હતું રાજકોટ સેન્ટર. કનેક્ટિવિટી સોલિડ હતી. 2010 મેં સ્ટાર્ટ કર્યું હતું 2009માં, 2009-10માં. બરોબર છે. અને અમારો પ્રોજેક્શન હતો ફેઝ 4 કે 5 ફેઝ હતા. અને એ 5 ફેઝમાં અમારે 11 ટાવર અને 3 આગળના કોમર્શિયલ, એવી રીતે આખું મેં જુદું કેમ્પસ બનાવ્યું. બરોબર છે. એટલે અમારું પ્રોજેક્શન 8 થી 10 વર્ષનું હતું. અને ફેઝ વાઇઝ અમે ઓપન પ્લાનિંગમાં કહી દો 2 વર્ષ માટે આ ફેઝ 1, 2 વર્ષને એવી રીતના. પણ બધા ફેઝનું બધું બુકિંગ મળતું ગયું અને એ પ્રોજેક્ટ અમે 4 વર્ષની અંદર બધું કમ્પ્લીટ. જબરજસ્ત. એ બિગેસ્ટ પ્રોજેક્ટ હતો. એ ટાઈમે ઘણું બધું ઇનપુટ પ્લાનિંગમાં લીધું હતું, જબરજસ્ત. અને સાથે સાથે એ ટાઈમમાં પછી જીડીસીઆર ચેન્જ થયા, એમાં એફએસઆઈ પણ વધારે આવી, તો કસ્ટમરને વેલકમ કરીને અમે ફ્લેટ પણ મોટા કર્યા.
3 બેડરૂમમાં અમે બેઝમેન્ટવાળું પાર્કિંગ પહેલું આપ્યું, સર્વિસ લિફ્ટ પણ 3 BHKમાં અમે આપ્યું, એ તમે ઓટો ડોર ઈ ટાઈમે એ ટાઈમે કોઈ ના આપતું કોઈ 2009 યસ 10 માં. યસ સર 3 જીડીસીના રૂલ્સ ઈ ટાઈમના જે હતા ત્યારે 2 લિફ્ટ જ એટલે કે હતું Compulsory કમ્પલસરી કરવાની, હતી. હા. ત્રીજી લિફ્ટ સર્વિસ લિફ્ટનું એવું કંઈ નતું, આપણે એ ટાઈમે આપી અને ઓટો ડોર લિફ્ટ આપી, અને એ બ્રાન્ડેડ કંપની સિન્ડલર કંપનીની, અને બેઝમેન્ટવાળું એલોટેડ પાર્કિંગ પણ કર્યું, પર ફ્લેટ તમારી ગાડીનું પાર્કિંગ 3 BHKમાં. એટલે આવું બધું ઘણા બધા એવા ફેક્ટર હતા. ક્લબ હાઉસમાં ઇન્ડિવિજ્યુઅલ સ્વિમિંગ પુલ, મને કોસ્ટ ફેક્ટર જબરજસ્ત હતી, હા પણ મને એક એંગલથી કે રાજકોટની આમ કે ને કે હું થોડુંક જાણતો હતો કે ભાઈ આવી રીતનું સેપરેટ કેમ્પસ હોય ને આ જે કે મારું પોતાનું કેમ્પસ, મારું પોતાનું બેઝમેન્ટ, આ ટાઈપના ફિલિંગ, અને સાથે વધારામાં આ મોટું ગાર્ડન, એટલે બધાને જબરજસ્ત ક્લિક થયું. અને બરોબર છે. કન્સ્ટ્રક્શનને હું તો તમારે જેટલું નથી જાણતો, પણ આમ જનરલ ઓબ્ઝર્વેશન મારું એવું હોય કે એલિવેશન હોય ને એ બહુ મહત્વનું હોય. પેલું કહેવાય ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. માણસ કોઈ પણ બિલ્ડિંગ જોવે, ભલે 3Dમાં કે રિયલમાં, તો એના એલિવેશનથી વધારે એટેચ થતો હોય, એટ્રેક્ટ થતો હોય માણસ. લાડાણી એસોસિએટ્સ જે છે ને સૌથી વધારે ફેમસ હોય ઘણી બધી વાત માટે છે. પણ મારું ઓબ્ઝર્વેશન એવું છે, એલિવેશન તમારા બહુ આઇકોનિક ને યુનિક હોય. જનરલી ઘણા બધા બિલ્ડર સૌરાષ્ટ્રમાં છે, અમદાવાદમાં છે, રાજકોટમાં છે, સ્ક્વેર બિલ્ડિંગ બનાવતા હોય, ભાઈ ચોરસ જે જનરલી સહેલું પડતું હોય, તમે આખા આઇકોનિક શેપ આપો, નવું આપો, તો આ એલિવેશનથી એક તમારી પ્રતિભા ક્યારે ડેવલપ થઈ કે આપણે હરેક પ્રોજેક્ટમાં કંઈક નવું જ આપશી. સપોઝ અત્યારે તમારું સમેટ 1 પ્રોજેક્ટનું આખું પ્લાનિંગ ચાલુ છે, એક્ઝિક્યુશન ચાલુ છે, તો એમાં માણસ એલિવેશન જોવે ને તરત ઇમ્પ્રેસ થઈ જાય. આ એલિવેશન માટે ક્યાંથી ઇન્સ્પાયર થાવ છો સર? મેનલી આમ તમને વાત કરું કે પ્લાનિંગ કરું ને, આપણે ઇનહાઉસ જ છે બધું, જે અમારું સ્કેલિંગ છે, એટલે પ્લાનિંગ કરતી વખતે જ મને થોડા અમુક આઈડિયા એલિવેશનના ઇનપુટ કરતો જાઉં છું બરોબર. સાથે સાથે. એટલે પ્લાનિંગ જ એવી રીતના બરોબર પ્રોપર રીતે પ્લોટ ઉપર એવું સેટ કર્યું હોય કે ઓપનનેસ, બિલ્ડિંગની માસ્ટર પ્લાનની અંદર બિલ્ડિંગનું લોકેશન, પછી એમાં રેસિડન્સ હોય તો એની ફ્લેટની પ્રાઇવસી, બાલ્કનીની પ્રાઇવસી. પછી આપને તમે જેમ કીધું સમિટનો એક્ઝામ્પલ આપો છો, તો સમિટની અંદર મેં ઐશ્વર્યમ રેસિડન્સ 4 ટાવર એક અલગ રીતે ડિઝાઇનમાં મેં કર્યા, કે એનું મને રેસિડન્સ પ્રમાણે ઇનપુટ્સ લેવાતા, એટલે મારા 4 ટાવર અલગ રીતે પહેલાં મેં ડિઝાઇન કરીને ફેઝ 1 એ મેં 4 ટાવર ડિક્લેર કર્યા. પછી આગળનો પ્લોટ હતો, એનો જે શેપ હતો એને શેપને ધ્યાનમાં રાખીને મેં સમિટ 1 કોમર્શિયલ ડિઝાઇન કર્યું. એટલે એ આ બધું વિચારવું કે પ્લોટના પ્લાનિંગમાં પહેલાં તો કેવી રીતે તમે એક વિઝનથી તમે જુદું કરો છો, અને પછી એ વિઝનથી તમે ત્યાં તમારું ડિસાઇડ થાય કે ભાઈ આ કોમર્શિયલ, તો એને તમે કેવી રીતે પ્લોટના શેપ પ્રમાણે પાછું અગેન એલિવેશનમાં લ્યો છો, તો એ ક્યાંક ને ક્યાંક મને મારી ટીમને, હું તો અમુક મોટું જોઉં છું હવે તો, મારી ટીમ, મારી સ્કેલિંગ ટીમ છે, બહુ સારી રીતે લીડ લે છે, અને એ બધા નવા ઇનપુટ્સ એમાં આપે છે. એટલે એક અલગ રીતે જ આખી નીકળી આવે, અલગ રીતે બિલ્ડિંગ જુદા પડે એમ. રેસિડન્સમાં હોય તો બધાની બાલ્કની, તો બધાની સીલિંગ અમે ખર્ચો કરીએ છીએ ટોટલી, ઈચ એન્ડ એવરી. તમે આપણા બધા બિલ્ડિંગ બધી સાઇટ ઉપરના તમે જોશો તો ક્યાંય તમને બાલ્કનીનો, સ્ટેન્ડિંગ બાલ્કનીનો ભાગ જુદો નહીં લાગે. એની જે સીલિંગ તમે બોટમ જે લેવલે કરતા હોય છે અમે, એ બહુ નેક્સ્ટ લેવલે અમે યુનિફોર્મ બધી જગ્યાએ ટોટલી. એટલે આ બધા કમ્પોનન્ટ બધા જે એલિવેશનમાં જે અમે એક્સપેન્સ કરીએ છીએ, પણ એમનું ક્યાંક ને ક્યાંક આખું એક્ઝિક્યુટ થાય એટલે એ વિઝનમાં આવે છે, અને ક્યાંક અમે અમારું એલિવેશન આખું અલગ. હા, ના 100% એના માટે જ વખણાય છે. યસ, અને બહુ ઓપનનેસ હોય, એ ફીલ કરે જ. એલિવેશનના પાર્ટમાં એનું બાલ્કની હોય, કોમર્શિયલ હોય તો એની ઓફિસ સ્પેસ હોય, તો એ ઓફિસ સ્પેસની ડિઝાઇન થાય. હું તમને વર્ષો પહેલાં મારું એક્ઝામ્પલ આપું, ક્લાસિક જેમ આપણે યાજ્ઞિક રોડ ઉપરનું કર્યું, માલાબારીવાળું બે ક્લાસિક જેમ, આપણે જૂની જાગનાથ પોલીસ ચોકી કહેવાતું એ બિલ્ડિંગ, અમે એને સ્મિતભાઈ સાથે બનાવ્યું. એ ટાઈમે કોઈ વિચારી ના કે રોમન સ્ટાઇલમાં અમે આપ્યું હતું. અત્યારે બ્રાન્ડેડ કંપની ટોમી ને આપણી બેનિટન અને બધી કંપની આવી છે, ત્યાં સેટ થઈ છે, તો એ પણ એક યુનિક હતું. તો તમારું દિલીપભાઈ ટ્રાવેલિંગ વધારે છે એટલે ઓબ્ઝર્વેશન શાર્પ થઈ ગયું. સપોઝ કેવું હોય કે તમે મલ્ટી કન્ટ્રીમાં ટ્રાવેલ કરતા હોય, તો અમે કીધું રોમન થીમ આવે, ક્યારેક કોઈ બહારની કન્ટ્રીથી, સિંગાપોરના કોઈ બિલ્ડિંગ કે એલિવેશનમાંથી આપણે ઇન્સ્પાયર થાય, કોઈ દુબઈના બિલ્ડિંગમાંથી. અમુક એમ કહે ને કે આપણી નજર જાતા હોય, ફરતા હોય, પહેલાં આપણો સબ્જેક્ટ પર બધું ક્લિક થતું હોય અને મગજમાં સીધું બેસી જાય,
અને જ્યારે એ વસ્તુ જોયેલી હોય એ આપણું પ્લાનિંગમાં હોય ત્યારે એ એક્ઝિક્યુટ થાય ને કે આ એપ્લિકેશન આમાં પણ વસ્તુ સારી લાગે. એટલે એ અમુક ગોડ ગિફ્ટેડ છે, અમુક જોવાથી આપણું વિઝન વધારે ઓલું કહે ને કે ભગવાને આપણે આમાં મૂક્યું છે બરોબર. તો એ બહાર ક્યારે આવે કે આપણે ક્યાંક બહારનું એક વિઝન જોયું હોય તો આપણને એમ થાય કે આપણા પ્રોજેક્ટમાં કાંઈક આપણે આવું કરીએ એમ. હું માનું ત્યાં સુધી કન્સ્ટ્રક્શન છે ને ઇનોવેશન સાથે જોડાયેલું છે. હર 5-10 વર્ષે કાંઈક ને કંઈક નવું સ્ટ્રક્ચરમાં કે કન્સ્ટ્રક્શનમાં ઇનોવેશન આવતું હોય. બીજી કન્ટ્રી કદાચ મે બી આપણાથી આગળ પણ હોઈ શકે ડેવલપમેન્ટમાં, R&Dમાં. એક ટાઈમે આપણે પેલા રેડીમેડ મિક્સરથી આપણે સીલિંગ ના ભરતા, આપણે મેન્યુઅલી કરતા. હવે એના આખા ઇક્વિપમેન્ટ આવી ગયા, બધું આવી ગયું. તો આગલા 5-10 વર્ષમાં એવી કઈ ટેકનોલોજી કે શું એવું ઇનોવેશન તમને વિઝનથી એવું દેખાય છે કે ના આ બહારની કન્ટ્રીમાં અત્યારે ચાલુ જ છે, ભારતમાં આવતા ટાઈમ લાગશે ને 2030માં કે 35માં આવી રીતે હવે બાંધકામ થતા હશે, એવું શું તમને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં દેખાય છે? તમે વાત કરી બહુ સાચી. અમે બહુ મેન્યુઅલ કોન્ક્રીટ કરીને પણ કામ ખૂબ મોટા કર્યા છે. જસ્ટ હું તમને વાત કરું રાજકોટની, જ્યારે મારું ગાર્ડન સિટી સ્ટાર્ટ કર્યું ને એ ત્યારે બિગેસ્ટ પ્રોજેક્ટ હતો સૌરાષ્ટ્રનો. ત્યારે પણ અમને એમ થતું હતું કે મેન્યુઅલ કોન્ક્રીટમાં ઘણો ટાઈમ લાગશે, બુકિંગ સારું હતું તો આપણે ફાસ્ટ કરવું. ત્યારે બે જ કંપની આપણે રાજકોટમાં અલ્ટ્રાટેક અને લાફાર્જ કોન્ક્રીટની આપણું રિમિક્સ જે કોન્ક્રીટ આવે, બરાબર. એટલે એ ત્યારથી જસ્ટ આપણી સ્ટાર્ટ થઈ. એટલે ત્યારથી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આપણે આમ બીજા વર્લ્ડના કમ્પેરિઝનમાં ચાઇના, અમેરિકા અને બીજા બધા છે એનાથી ઘણા આપણે પાછળ છીએ 100%. પણ આપણે જ્યારથી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જે આપણું ઓલું કહે ને કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવ્યું ત્યારથી બહુ શોર્ટ ટાઈમમાં આપણે પ્રોગ્રેસ કરતા ગયા અને બધા એનું યુઝ થતો ગયો અને આગળ વધતા ગયા. એટલે એને કારણે આપણે મેગા પ્રોજેક્ટ, મોટી સાઇઝના બધા બેઝમેન્ટવાળા 3 બેઝમેન્ટવાળા પાર્કિંગ, યુઝ બિગ સાઇઝના બધા પ્રોજેક્ટ આજે અમદાવાદમાં તમે જુઓ તો અત્યારે કોન્ક્રીટની અંદર ટેકનોલોજી આવી, હાયર ગ્રેડ કોન્ક્રીટ. એક ટાઈમે સ્ટીલ ભાવનગરનું જો થતું અર્થક્વેક પછી કચ્છમાં બધા રોલિંગ જે મિલ છે એ બહુ નેક્સ્ટ લેવલ બધા જબરજસ્ત ચેન્જીસ આવ્યું. એટલે સ્ટીલ પણ ક્વોલિટી સારી મળવા માંડી, કોન્ક્રીટ, સિમેન્ટ. એટલે આ બધું એપ્લિકેશન તો આપણે ઘણી બધી ફાસ્ટલી આપણે કન્સ્ટ્રક્શનમાં આવવા માંડી. પણ હજુ પણ નવી ટેકનોલોજી સ્ટીલ સ્ટ્રક્ચર આપને વાત કરું જે ફોરેનમાં અત્યારે બહુ નેક્સ્ટ લેવલે સ્ટીલ સ્ટ્રક્ચરનું એપ્લિકેશન થાય છે વર્ષોથી. અને ઇવન તમને કોન્ક્રીટની અંદર એ બાયો કોન્ક્રીટ આવી ગયું છે. તમને એક નાનો એક્ઝામ્પલ આપું અમારી સ્ટ્રક્ચરની ટેકનોલોજીમાં, કે કોલમની અંદર બાયો ટેકનિકથી કોલમ ડિઝાઇન કરે. એટલે કેવું થાય કે જ્યારે વિન્ડ આઇકોનિક એટલે કે હાઇટવાળા બિલ્ડિંગ હોય તો એ એક્ટિવ થઈ જાય અને એનાથી એની સ્ટ્રેન્થ તમારી 3 times 4 times. અર્થક્વેક આવે ત્યારે બાયો ટેકનિકથી કોન્ક્રીટ કોલમ બધા કર્યા હોય તો એની સ્ટ્રેન્થ એવી બધી આવતી હોય છે. મટીરિયલી ટાઈપનું હોય અને એ આખું એનું એપ્લિકેશન થાય. સાથે સાથે જાપાનમાં ને એમાં કે જે આ પ્યોરલી અર્થક્વેક ઝોન છે તો એના બેઝમેન્ટ એટલે ફાઉન્ડેશનમાં બેરિંગની ઇનપુટ આવી ગયું છે કે તમારે 8 કે 9નો અર્થક્વેક આવે ને મૂવમેન્ટ થાય તો પણ એ સસ્ટેનમાં કરી શકે અને કોઈ ડેમેજ ના થાય. એટલે ઘણી બધી ટેકનોલોજી આવતા ટાઈમમાં ઇન્ડિયામાં પણ આવવાની છે, આવે પણ છે, આવતી પણ જશે. હજુ આપણો કન્ટ્રી થોડું પુઅર છે, ગરીબ છે, એટલે પોસાય નહીં. આજે મારે બહુ લેટેસ્ટ ટેકનોલોજી મારે એપ્લાય કરવી છે પણ એ પરચેસ પાવર હોય તો થાય ને. આજે તમે જો અમેરિકા ને યુરોપ કન્ટ્રી, ચાઇના, કે એનું ખરીદ શક્તિ એટલી હાઈ લેવલની છે એટલે એ એક્સપેન્સ કરવો પોસાય. પણ આપણે અહીંયા લિમિટેશન છે એટલે ક્યાંક ને ક્યાંક એને થોડુંક કંટ્રોલ રાખવું પડે અને મેન્યુઅલી એક્ટિવિટીમાં જવું પડે. પ્લસ આપણને અહીંયા લેબર એક્ટિવિટી મેન્યુઅલમાં આપણને હજી પ્રોપર મળી જાય છે અને એ એક્ઝિક્યુટ ટાઈમસર થઈ જાય છે એટલે વાંધો નથી આવતો. બરોબર છે. અર્થક્વેકની વાત તમે કરી એના ઉપરથી મુદ્દો યાદ આવ્યો 2001નો ભૂકંપ. યસ. જે હયાત હશે એને કોઈ એ ઘટનાને એ વસ્તુને આપણે ભૂલી ના શકીએ. એના પછી મેજર ડાઉન આવ્યું હાઈ રાઇઝની અંદર.
હા લોકોમાં એક તો એવું શોર્ટ ટાઈમમાં કે ભાઈ આપણે બિલ્ડિંગ હવે હાઈરેજમાં નથી જવું એમ. ટેનામેન્ટ જ લઈ કે નાના બિલ્ડિંગ લઈ Yes, ટૂંકમાં એમ હા, એ હા. બહુ ભયંકર ભૂકંપ હતો ને ભગવાન હા. બીજી વાર કોઈ દી રિપીટ ના કરે એવું આપણે આજ માગણી યસ કરી. યસ હા પણ જનરલી કેવું થતું હોય કે એ મીથ હતું. હમ. હવે જ્યારે લોકો સ્ટ્રક્ચરમાં નો ડાઉટ એન્જિનિયર જે તમારી જેમ કે ડેવલપર છે ચેન્જીસ કર્યા જ હશે. હા કોઈ એવા મેજર ચેન્જ આવ્યા છે કે આજે હા. કોઈ બિલ્ડિંગ કે એવું એવું તો ના કહી શકીએ અર્થક્વેક પ્રૂફ, હા પણ એની સામે resist જેટલું 100% રેઝિસ્ટન્સ પોસિબલ હોય પોસિબલ હા તો સ્ટ્રક્ચરમાં કોઈ એવો ચેન્જીસ આવ્યો ઘણો 2001 બધો. કરતા ને આજે? લોટો મેં અગાઉ તમને કીધું એમ કોન્ક્રીટની અંદર જ આપને વાત કરું, પેલા 15નો ગ્રેડનો કોન્ક્રીટ મેન્યુઅલ કોન્ક્રીટ કરતા, એ ટાઈમનો સિમેન્ટ કોન્ક્રીટની સાઇઝથી લઈને બધું આપણે પાણીનું કોઈ કંટ્રોલ ના રહેતો અને એવી રીતના કોન્ક્રીટ કરતા. સ્ટીલ છે એ પ્રોપર આપણને ગ્રેડવાળું મળતું નહીં, પણ અર્થક્વેક પછી જબરજસ્ત ચેન્જીસ આવ્યો. અમારા આ બે જ મટીરિયલમાં ખાલી વાત કરું, સ્ટીલ અને કોન્ક્રીટમાં. એની સાથે સાથે અમારા જે એન્જિનિયરિંગ કોડ હોય એમાં પણ ચેન્જીસ આવ્યા અને એમાં પણ ઘણા બધા ઇનપુટ લીધા ગવર્મેન્ટે પોલિસીની અંદર. એટલે ત્યારની પહેલાંના જે બિલ્ડિંગ અને અત્યારમાં ઘણો બધો ટેકનોલોજીમાં પ્લસ અમારા સ્ટ્રક્ચરના સોફ્ટવેર બધા લેટેસ્ટ બધા ઇમ્પ્લિકેશન, પ્લસ અમારું સ્ટડીની અંદર પણ એવા ઇનપુટ્સ બધા ગવર્મેન્ટે લીધા ડિઝાઇનની અંદર. એવા સોફ્ટવેરનું સ્ટડી બધા જે લોકો એન્જિનિયર જે અત્યારના લેટેસ્ટ સ્ટ્રક્ચર એન્જિનિયરને બને છે, તો અમેરિકા અને યુરોપના અને બધા ઇવન જાપાનના અને સોફ્ટવેરનું સ્ટડી કરીને ડિઝાઇન થવા માંડ્યું. આજે આપણું આઇકોનિકનું જે ડિઝાઇન છે તો એ બહુ નેક્સ્ટ લેવલ, કે અત્યારે JW પૂનાની એક ટીમ છે તો એ આપણું બધું ડિઝાઇન એક્ટિવિટી પણ કરે છે. એટલે આ બધું છે ને અર્થક્વેક પછી ડિઝાઇનની અંદર પ્લસ ક્વોલિટીની અંદર મટીરિયલની અંદર ઘણું બધું ઇમ્પ્લિમેન્ટ થયું. એટલે ઘણું થતું હોય થતું ગયું. ઘણા ઓડિયન્સને આ વાત ધ્યાનમાં જ હશે, છતાં એક હું વાત કરીશ કે દિલીપભાઈ એન્ડ હિઝ ટીમ રાઇટ નાઉ વર્કિંગ ઓન ગુજરાત બિગેન્સ પ્રોજેક્ટ. ફર્સ્ટ ટાઈમ રાજકોટને પ્રાઉડ લેવા જેવો પ્રોજેક્ટ છે કે રાજકોટની અંદર ગુજરાતનું પહેલો એવો પ્રોજેક્ટ બને છે જે 54 સ્ટોરીઝ છે. એને લગતી વાત કરીએ કે આટલું સરસ વિઝન તમને કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે 54 માળનું બિલ્ડિંગ ને આટલું અલ્ટ્રા લક્ઝરી બિલ્ડિંગ માટે રાજકોટ હવે રેડી છે? આ કોન્ફિડન્સ સૌથી પહેલાં ક્યાંથી આવ્યો? આમ બેઝિકલી મારો સબ્જેક્ટ સ્ટ્રક્ચર છે, એટલે કેરિયરની સ્ટાર્ટ તો બિંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર. અને જ્યારે પણ નવું ચેન્જીસ આવતું ગયું GDCRનું, આપણો આ જે ચેન્જીસ થયા, પહેલું પોડિયમ ગાર્ડન ટ્વિન ટાવર કર્યું. પોડિયમ ગાર્ડન 3-4 ફ્લોર સુધી વર્ટિકલ પાર્કિંગ અને એક બેઝમેન્ટ પાર્કિંગ, કારણ કે સિટીમાં મેઇનલી પાર્કિંગના ઇસ્યુ હતા. એટલે જો હું ત્યાં 2-3 બેઝમેન્ટ કરું, આપણે હાર્ડ રોક, એટલે હાર્ડ રોકની અંદર હું મારે બેઝમેન્ટ કરવા ઇમ્પોસિબલ છે સિટીમાં બ્લાસ્ટિંગ કરીને. એટલે મેં વર્ટિકલ પાર્કિંગમાં ગયો, કારણ કે મેઇન સોલ્યુશન નીડ છે પાર્કિંગની. એટલે એ કર્યું. પછી મેં એના કરતાં મોટો સાઇઝના પ્લોટમાં ઓર્બિટ ગાર્ડન કર્યું. એ પણ બહુ 600 ગાડીનું પાર્કિંગ અને ખૂબ સરસ રેગ્યુલર કાર પાર્ક તમારા રેમ થ્રુ તમારા પ્રોપર પાર્કિંગ થાય. 4 બેડરૂમ હાઈ એન્ડ એપાર્ટમેન્ટ છે તો પર ફ્લેટ 4 ગાડીનું તમારું એલોટેડ પાર્કિંગ, અને તમારા બિલ્ડિંગની કેમ્પસની નીચે જ આવે. એવું નહીં કે બીજા બિલ્ડિંગની નીચે પાર્ક કરીને તમારે ચાલીને જવું પડે. તમારે એ રીતે આખું લેઆઉટ આખો પ્રોપર પાર્કિંગ ડિસ્ટ્રીબ્યુશન કરેલો, ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ એવી રીતના. એટલે આ બધું GDCR આવતા ગયા, આઇકોનિકના GDCR આવ્યા આપણા સ્ટેટ ગવર્મેન્ટમાં, અને ડિક્લેર કર્યું ગવર્મેન્ટે કે 100 મીટર ઉપરનો પ્રોજેક્ટ છે તો એને આઇકોનિક ડિઝાઇનમાં. અને એના GDCRના રોડની વિડ્થ પ્રમાણે આપણું મુંજકા જે પ્લોટ હતા તો એમાં એ સેટ થતું હતું. એટલે આપણે આ એરપોર્ટ હતું ત્યારે આપણે ડિઝાઇનમાં લીધું, ત્યારે મારા 4 ટાવર, ત્યારે મને હાઇટ 125 મીટરની મળતી હતી. બરોબર, 125 મીટર અહીંયા આપણું જ્યારે સિટીમાં એરપોર્ટ એરપોર્ટ નજીક હતું હતું ત્યારે. ત્યારે હજુ. એટલે એ રીતે મેં ડિઝાઇનમાં આગળ વધ્યા. અને પણ પહેલેથી એક કોન્સેપ્ટ ક્લિયર હતો કે આપણે 2 ટાવર અને 150 મીટરે બહુ સરસ આપણું ડિઝાઇનમાં લીધું છે. અને અહીંયા ક્લબ હાઉસ કરવી, અને ત્યારથી બધા પેન્ટ હાઉસ ને ડુપ્લેક્સ આવી જાય. એટલે બે જ એટલે અને નીચે ગ્રાઉન્ડમાં ફર્સ્ટમાં જે નીડ પ્રમાણેનું કોમર્શિયલ આવે, અને ઉપર આખું પોડિયમ આવી જાય. જગ્યા બહુ મોટી છે, એટલે આવું પ્લાનિંગમાં હતું. અને પછી એરપોર્ટ લકીલી અમે એ ડિઝાઇનમાં કરવા આમ હતું જ માઇન્ડમાં, અને લકીલી એરપોર્ટ શિફ્ટ થયું. અને ડાયરેક્ટલી એરપોર્ટ શિફ્ટ થયું, અમને એરપોર્ટની હાઇટ બિલ્ડિંગની હાઇટ 300 મીટર મળી. એટલે પછી અમે આખું બધું રિવાઇઝ કર્યું. ના, હવે આપણે જે પેલો કોન્સેપ્ટ છે 2 બિલ્ડિંગ જ,
અને બેઝ ટાવર અને એ ડિઝાઇનમાં આપણે કરવું. પછી અમે સોઇલ કન્ડિશન ચેક કરાવી અને બધું અમારા એ ક્રાઇટેરિયામાં એપ્રૂવ થયા. બહુ ઓછી જગ્યાએ આપણે તમને એ પણ ગુજરાતમાં અમદાવાદ, સુરત, બરોડા ત્યાં સોઇલ કન્ડિશન જે રીતે હાઇટ પ્રમાણેની હોવી જોઈએ એ પ્રમાણે અમુક જગ્યાએ નથી મળતી. પ્લસ અમુક જગ્યાએ એરપોર્ટનું પ્રોબ્લેમ થતો હોય. એટલે આ બધા રીઝનથી એમ કે પ્રોજેક્ટ આપણે નેક્સ્ટ લેવલે બધા જઈએ છીએ, બધે જોઈએ છીએ, તો શું કામ એને આપણું રંગીલા રાજકોટને આવો પ્રોજેક્ટ ના આપીએ. આટલા તો આપણે સારા પ્રોજેક્ટ પોડિયમવાળા આપ્યા છે. જે તે સમયે ગાર્ડન સિટી આપ્યું હતું આપણે ડિફરન્ટ કેમ્પસમાં, જે રૂલ્સ રેગ્યુલેશન હતા ધ્યાનમાં રાખીને. પછી ટ્વિન ટાવર કર્યું, ઓર્બિટ કર્યું. પછી અમે આ ઓર્બિટ રોયલ ગાર્ડન કે જેની અંદર અમારું પાર્કિંગ 3500 ગાડીનું થશે અને બહુ સરસ રીતે આખું રાજકોટનો પહેલો ડિઝાઇન. પ્રોજેક્ટ હશે કે જેમાં 3500 ગાડીનું પાર્કિંગ છે. હા બહુ બહુ નેક્સ્ટ લેવલે બધા ઇનપુટ હજી લઈએ છીએ ને હજી લેતા જઈએ છીએ. એમાં ને એમાં કંઈક આપણે એક અલગ જ આઈડેન્ટિટી રાજકોટની ઊભી કરવી છે. જનરલી લોકો કેવું હોય, લેન્ડમાર્ક આપતા હોય કે હું આ વસ્તુની બાજુમાં રહું છું કે મારી ઓફિસ આ બાજુમાં આવે. દિલીપભાઈ લડાણી એન્ડ કંપની એ વ્યક્તિઓ છે અને એક ટીમ છે કે જે લેન્ડમાર્ક ક્રિએટ કરે છે. તમે બહુ સરસ રાજકોટને નવી ઓળખ આપો છો કે રાજકોટમાં એક એવું બિલ્ડિંગ બને છે જે ગુજરાતનું ફર્સ્ટ બિલ્ડિંગ છે, 54 સ્ટોરી. જો એના વિશે થોડુંક કંઈક કહી શકો કે કઈ રીતનું બિલ્ડિંગ છે, શું છે, કેવડી હાઇટ? તમે કીધું 300 મીટરની હાઇટ અપ્રુવલ મળી છે, લગભગ 900 ફૂટની હાઇટ થઈ કહેવાય. એટલે હાઇટ આપણે 220 મીટરમાં ડિઝાઇન કરીએ છીએ. આપણે મળી છે 300 મીટરની હાઇટ, પણ 220 મીટર એટલે એપ્રોક્સ 600 પ્લસ ફૂટ થયા. યસ આપણે જે ડિઝાઇન આપણે વિચારેલી છે 150 મીટર સેકન્ડ રેફ્યુઝ એરિયા આવે, ત્યાં પાછી ક્લબ હાઉસ મૂક્યું છે, ઘણું બધું ઇનપુટ્સ. હવે જ્યારે હાવ ફાઇનલી મારું એપ્રુવલની એક્ટિવિટી આવી જશે ત્યારે એટલે આપણે બહુ ઓપનલી લાર્જ સ્કેલ ઉપર આપણે પ્રેઝન્ટ કરીશું. બરોબર છે. અત્યારે ત્યાં સાઇટ ઉપર ઓફિસ ને બધું ફાઇનલ સ્ટેજ ઉપર છે અને વિધિન 2 મંથ આપણે મોન્સૂનમાં ટૂંકમાં નવરાત્રી ઉપર ડિક્લેર કરશું. હું એવું માનું છું દિલીપભાઈ કે દરેક ડેવલપ કંપનીના નો નેગોશિયેબલ સ્ટાન્ડર્ડ હોય કે અમુક વસ્તુ એવી જે સ્ટાન્ડર્ડમાં કોમ્પ્રોમાઇઝ જ નહીં. જ્યારે ડીએલએનું હું સ્ટડી કરતો હતો ત્યારે મને એક વસ્તુ ધ્યાનમાં આવી, નો ડીલે નો કોમ્પ્રોમાઇઝ. ચાહે ગમે એવડો મોટો પ્રોજેક્ટ હોય, કારણ કે રિયલ એસ્ટેટ એવું ફિલ્ડ છે જેમાં અનએક્સપેક્ટેડ કેટલાય પ્રોબ્લેમ આવવાના છે. સિમેન્ટના ભાવ વધે ને પેલું થાય ને કસ્ટમર કે અમારે આમ કસ્ટમાઇઝેશન કરવું છે. નોર્મલ બિલ્ડર ઝીરો કસ્ટમાઇઝેશનમાં ટાઈમે પ્રોજેક્ટ આપતો નથી. એક 2 BHK કે ખાલી 3 BHK બનાવતા હોય. તમારે આવડી મોટી સાઇટ કે જ્યાં 400 બ્લોક, અમુક જગ્યાએ 500 બ્લોક, અને 500માંથી લગભગ 200 બ્લોક કસ્ટમાઇઝ હોય. હું ફ્લેટ લખાવું તો મારી નીડ ક્યાંક અલગ હોય કે મારે દિલીપભાઈ આમ ફેરફાર કરવો છે, મારે ઓલું કરવું છે, છતાંય ટાઈમલી ડિલિવર. આ વસ્તુ તમે કઈ રીતે મેનેજ કરો છો? એટલે મેં આપને કીધું એમ કે હું એ કોસ્ટ ફેક્ટર જોતો જ નથી. 80,000 રૂપિયા પર ટન સ્ટીલ પહોંચ્યું હોય તોય પણ આપણે સ્લેબની સ્પીડ એવી જ રાખી છે. જ્યારે કોરોના વખતે સ્ટીલના પ્રાઇસ અમારા બોર્બિટ ગાર્ડન ને ટ્વિન ટાવર મારે ચાલતું હતું, બરોબર, સિમેન્ટના ભાવ 450 રૂપિયા સુધી પહોંચ્યા હતા. પણ એ જ સ્પીડ એ જ રીતે કામ કરવાનું. એમાં કોઈ એવું નહીં કે ભાઈ 2-3 મહિના આપણે વેઇટ કરી. કારણ કે દરેક બિલ્ડર એવું કરતા હોય, જેવા ભાવ વધે એટલે 4-5-6 મહિના બ્રેક મારી દે, ધીમે ધીમે સ્લેબ કારણ કે ચલાવે. પ્રોફિટને સીધી અસર થાય. એક્ઝેક્ટલી. અત્યારે ઓર્ગેનિક એક્ટિવિટીમાં છે બધું, લેબરથી લઈને બધા પ્રોબ્લેમ આવ્યા છે. મટીરિયલની અંદર લગભગ 20-25% જેટલો ભાવ વધારો આવ્યો છે. પણ આપણે અત્યારે કન્ટિન્યુઅસલી જે રીતે હમણાં શોપ પજેશન મેં ટ્વિન ટાવર, બેલેઝા ગાર્ડન ઓપી ધ કમ્પ્લીશન આવી ગયા છે. ઇવન હમણાં 1-2 મહિનામાં 2 મહિના ઓર્બિટ ગાર્ડન. એટલે એ બધાની ડિસિઝન કોઈ ક્યાંય એજન્સીઓનું, મટીરિયલનું, કોઈનું પણ ડિલે નોટ એક્સેપ્ટેબલ. આપણે ક્યાંય સ્વીકારતા જ નથી કે ભાઈ જે ભાવ વધારો જે કાંઈ છે બરોબર આપણે ઇન ટાઈમમાં ચાલ્યું જવાનું છે. એટલે એ વેલ પ્લાનિંગથી આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ. અને એટલે આપણને બધું ટાઈમે અને ટીમનો સપોર્ટ મેનલી તમને કીધું એમ સાઇટ ઉપર મારી ટીમ બધું એક્ઝિક્યુટ કરે છે. આજે હું ગમે એટલો દોડું પણ મારી સાથે જો મારી ટીમ નહીં દોડે, મારી સાથે મારા ટીમના ડિસિઝન સાઇટ ઉપર નહીં આપે તો એ બધું ઇમ્પોસિબલ છે. એટલે આ બધા ટીમ સપોર્ટ અને એનાથી જ બધું આ ટાઈમે થાય. બરોબર છે. તમે પર્સનલ લાઈફમાં સ્ટીવ જોબ્સને માનો છો અને એની એક વસ્તુ તમને બહુ ગમે છે કે યુઝર એક્સપિરિયન્સ, કે જે કસ્ટમર છે એનો એક્સપિરિયન્સ જ્યારે તમારી સાથે જોડાઈ જાય પોઝિટિવ, ત્યારે કંપનીને ગ્રો કરવામાં કોઈ પહોંચી જ ના શકે. તો આ વસ્તુ તો ઘણા બધા લોકોને ખબર હતી. તમે લગભગ એવા પેલા વ્યક્તિ છો જેને રિયલ એસ્ટેટમાં એ કોન્સેપ્ટને લઈ આવ્યા અથવા કોપી કર્યો.
કે ભાઈ આપણા જે યુઝર છે, આજે કોઈ ફ્લેટ હોલ્ડર છે કે કોઈ ઓફિસ હોલ્ડર છે, એનો એક્સપિરિયન્સ જો સારો હશે હા તો તરત જ એ વ્યક્તિ એક્ઝેક્ટલી પ્રોડક્ટ એ જ પ્રોડક્ટ જ બોલવાની છે. હા, તો આ પ્રોડક્ટમાં રિઝલ્ટ દેવાનું આ વસ્તુ તમને કેવું મતલબ તમારો એક્સપિરિયન્સ શું છે કે 10 વર્ષમાં તમને એને ફાયદો આપ્યો, તમારા કસ્ટમર રિપીટ થયા કે દિલીપભાઈ સાથે જોડાણા આપણે ઇન્વેસ્ટમેન્ટથી કે યુઝર તરીકે કે ગમે એ રીતે, તો આપણે કન્ટિન્યુ હવે ડીએલએસ જોડે જ જોડાયેલા રહી. આ વસ્તુમાં તમને શું લાગે છે પ્રેક્ટિકલી? યસ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ગાર્ડન સિટીથી, અને એ પહેલાં મેં છૂટા ઘણા બધા પ્રોજેક્ટ કરેલા હતા, 3 BHK રાજધાની, રાજ પેલેસ ને ઘણા બધા પ્રોજેક્ટ. પણ ત્યારથી નવા હું ઇનપુટ સમય પ્રમાણે એડ કરતો ગયો, એ લોકોને એક્સપિરિયન્સ આપતો ગયો, એના એક્સપિરિયન્સનું ક્યાંક ને ક્યાંક મને અમુક જગ્યાએ રિવ્યૂ લેતો ગયો, અને મારા નવા પ્રોજેક્ટમાં એ ડિઝાઇનમાં હું ઇનપુટ્સ કરતો ગયો સમયને સંજોગો પ્રમાણે. અને એનાથી માઉટ ટુ માઉટ એકબીજાનો એના એક્સપિરિયન્સ કે ના આ વસ્તુ એ પ્રોડક્ટ યુઝ કરે ત્યારે જ એની વેલ્યુ છે. પેપર ઉપર તો લાગે આપણને બધું બરાબર છે, પણ જ્યારે મેં પ્રોડક્ટ એને આપી અને એ ત્યાં રહેવા ગયા, 2-5 વર્ષ ત્યાં કાઢ્યા, અને પછી એને ફીલ થાય કે આ બધું આપણું જે વિઝનથી આપ્યું છે તો એ યુઝ કરે, તો એ એક એની મેમરી બરોબર એક આખી ક્રિએટ થાય કે ભાઈ ના આટલું બધું આવી રીતના ધ્યાન ઇનપુટ્સ લઈને આપણું રાખ્યું છે, પાર્કિંગથી લઈને ગેટથી લઈને જ્યાં, એટલે ટોટલી ક્લબ હાઉસ ને કેમ્પસ ને બધું એમાં આવી જાય. એટલે આ બધા ઇનપુટ્સથી નવા પ્રોજેક્ટમાં હું એડ કરતો ગયો, નવું જેલું કહે ને જેમ એપલ નવા મોડલ એવા ફીચર્સ એમાં એડ કરતા ગયા, એમ આપણે પણ નવા પ્રોજેક્ટમાં એડ કરતા ગયા, અને એમાં આપણે કોસ્ટ ફેક્ટરને ક્યાંય કન્સિડર નથી કર્યું. આટલા ફ્લોરના પાર્કિંગ સ્ક્વેર ફીટ વાઇઝ તમે 2 વખત ઘણા વિચાર કરતા થઈ જાય. હાઈ સ્પીડ તમને લિફ્ટની વાત કરું, 2.5 સ્પીડની મેં મિત્સુબીની લિફ્ટ અત્યારે આપણા જે 70 મીટરના પ્રોજેક્ટમાં આપેલી છે. એટલે આવા ઘણા બધા એવા ઇનપુટ્સ આપ્યા છે કે એ પ્રોડક્ટની જ્યારે યુઝ કરે ત્યારે જ એને એ ફીલ થાય, અને એ ફીલ થાય એટલે આખું આ વસ્તુ આખું જુદી જ આઉટપુટ. હવે થોડું આવનારા 2-5 વર્ષ છે ને થોડા લક્ઝરીના છે, હાઈ રાઇઝ ફ્લેટના છે, આવું આપણું ઓબ્ઝર્વેશન હોય. કારણ કે તમે જૂના રાજકોટમાં થોડું જોવું, આપણે ઇન્દિરા સર્કલ, સાધુ વાસવાણીની આસપાસના, તો એવડા મતલબ મીડિયમ સ્કેલના સ્ક્વેર ફૂટના ફ્લેટ હતા, પેરેલલ મોટા કાર્પેટ પણ હતા, પણ એ સિલેક્ટિવ હતા. જ્યારે આપણે આ બાજુનું ડેવલપમેન્ટ જોયું, જે આપણે હમણાં વાત કરી વેસ્ટ બાજુનું, એટલે કે નવા 150, તો જનરલી કોઈ નાના સ્ક્વેર ફૂટના ફ્લેટ બહુ આસપાસમાં જોવા મળતા નથી, બધા 2000 કે 3000 ઉપરના. ટૂંકમાં હવે જમાનો થોડોક શિફ્ટ થાય છે લક્ઝરી બાજુ, અને તમે લક્ઝરીના પર્યાય છો કે કોઈ પણ વ્યક્તિને રિયલ લક્ઝરી જોવી હોય તો ડીએલએના એ કોઈ પણ ફ્લેટ લઈએ તો એને ધ્યાનમાં આવે. તમારી દ્રષ્ટિએ કયા એવા 1 કે 2 કે 3 ફીચર્સ છે કે જે આવનારા ટાઈમમાં ફ્લેટમાં હોવા જ જોઈએ લક્ઝરી ફ્લેટની અંદર? પેલો હાવ મેં તમને બેઝિક નીડ કીધી એમ પાર્કિંગ છે ને એ ટાઈમ પ્રમાણે પર બેડરૂમ ફ્લેટ એટલે કાર થઈ જવાની છે. 4 બેડરૂમ એટલે 4 કાર, 3 બેડરૂમ 3 કાર થવાની છે. એક તો બેઝિક નીડ થઈ ગઈ. બીજું ઓલ ઓવર કેમ્પસની અંદર ઓપનનેસ કે જે આપણે સિટીમાં નથી મળ્યું, કે તમે કેમ્પસની ડિઝાઇન એવી હોવી જોઈએ, જે ફ્લેટના કેટેગરી તમે કરો છો તો ઓપનનેસ હોવી જોઈએ, પ્રાઇવસી હોવી જોઈએ, બે બિલ્ડિંગ વચ્ચેના ડિસ્ટન્સ, પછી ત્યાં આજુબાજુ સરાઉન્ડિંગ કનેક્ટિવિટી જે હોય એનો રોડના એપ્રોચ એ બહુ પ્રોપર રીતે હોવા જોઈએ. અને પર્ટિક્યુલરલી તમને ફ્લેટની વાત કરું તો ફ્લેટની જે સાઇઝ છે એ પ્રમાણે તમારી ઇન્ટરનલ પ્રાઇવસી કે 2 જનરેશન સાથે રહેતા હોય તો એ કમ્ફર્ટ રહેવું જોઈએ. એને વ્યૂ બાલ્કનીમાંથી કે એકબીજાને ટૂંકમાં મળવા જોઈએ, બાલ્કની ડિઝાઇન કરી હોય. હવે ઇન્ટરનલ હાઇટ કે અત્યારે સમય પ્રમાણે બધા સીલિંગ આવતી હોય છે, પછી આપણે એસી સેન્ટ્રલ સેન્ટ્રલ એસી આવતા હોય, એટલે હાઇટની નીડ વધતી જાય છે. પ્લસ બીજું વધારે એડ કરવું તો ક્લબ હાઉસ ગ્રાઉન્ડ આપણું લેવલે જે ડિઝાઇન થતું હોય એ પણ બહુ નેક્સ્ટ લેવલે બધાને હવે જરૂરિયાત છે. અને એક કેમ્પસની અંદર ઓલું કહે ને કે આપણે જે કોરોનામાં આપણે બધાએ ફેસ કર્યું, કદાચ 5-15 મહિનો દિવસ જો ઘરમાં રહેવું હોય તો કોઈ પણ આપણું એમ કે કમ્ફર્ટ ઝોનમાં રહેવા જોઈએ, આપણું કમ્ફર્ટ બ્રેક ન થવું જોઈએ. યસ. પ્લસ સાથે સમય પ્રમાણે મેડિકલ એક્ટિવિટી પણ તમારે ક્લબ હાઉસમાં ઇનપુટ્સ અમે તો આ બધી ક્લબ હાઉસમાં લીધી છે, કોઈ ઇમરજન્સી બીજું ત્રીજું તો એ ઇનપુટ્સ પણ લેવા જોઈએ. એટલે આવા બધા ઇનપુટ્સ આમ ઘણા બધા છે આમાં,
પણ અમુક જે બેઝિક નીડવાળા ઇનપુટ છે એ મસ્ટ એ હોવા જ જોઈએ. 2025માં કે એની આસપાસ બહુ મોટો જંત્રીને લઈને ફેરફાર આવ્યો. ગવર્મેન્ટે ઘણા બધા રિજિયનમાં તો ડબલ, અમુક જગ્યાએ 10 ગણી, અમુક જગ્યાએ તો 20 ગણી થઈ ગઈ. ટૂંકમાં રિયલ વેલ્યુ કરતાં જંત્રી અત્યારે પ્લસ વહી ગઈ છે. તો આ ફેરફારના લીધે તમે જે ઇમેજિનેશન કરતા હતા કે આવો અસર આવશે, આજે એને લગભગ વર્ષ જેવો સમય થઈ ગયો ફેરફાર થયો એને, તો હકીકતમાં રિયલ એસ્ટેટમાં શું ઇમ્પેક્ટ આવી જંત્રી વધ્યા પછી? જંત્રી અમારે ચેન્જીસ કરે એમાં અમને વાંધો નથી, પણ આ સીધો જમ્પ 10-11 વર્ષે કે 12 વર્ષે કરે છે ને, સીધું 2 ટાઈમ્સ કરી નાખે છે. સાયન્ટિફિક સર્વે કરીને જંત્રીનું ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. એટલે અમારું આરબીએ કેડાઈનું સજેશન એ છે, સાયન્ટિફિકલી તમે જંત્રીનું ઇમ્પ્લિમેન્ટ કરો. એટલે એ અમે આખું સજેશન આપ્યું છે સાયન્ટિફિકલી, કે ભાઈ એવું ન થવું જોઈએ કે અંદરનો પ્લોટ હોય બરોબર, ત્યાં જંત્રી વધારે અને જે મેઇન રોડ ઉપરનો કે રિંગ રોડ ઉપરનો પ્લોટ હોય ત્યાં જંત્રી ઓછી. એટલે રોડની વિડ્થ, લોકેશન, સરાઉન્ડિંગ, આખી સિચ્યુએશન એટલે સાયન્ટિફિકલી સ્ટડી કરીને જો જંત્રી ઈચ એન્ડ એવરી સર્વે નંબરના પ્લોટનું સિટીમાં હોય તો એ એક પ્રોપર રીતે પ્લાનિંગ થઈ શકે. અને યરલી, જે આજે મહારાષ્ટ્ર સ્ટેટમાં એમ જ છે, યરલીમાં જંત્રી 5% અને 10% વધારતા જવું જોઈએ. પણ આ સડનલી 2 ટાઈમ્સ કરી નાખે, 3 ટાઈમ્સ કરી નાખે, એનાથી બહુ વધારે ઇફેક્ટ ક્યાં આવે છે? મેઇનલી અમારા બિલ્ડર કરતાં પણ જે યુઝર હોય છે બરોબર, એને કેપિટલ ગેમમાંથી બાદ લેવાના હોય, ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એમાં બધે બહુ ડિસ્ટર્બ થાય છે. એટલે અમે સરકારને બહુ સાયન્ટિફિક રીતે, ને સરકારે બહુ સાયન્ટિફિક રીતે સર્વે કરીને હવે બધું તૈયાર કર્યું છે. એટલે અને હવે જંત્રી વધે એમાં અમને કોઈ વિરોધ છે જ નહીં, વાંધો નથી. પણ અમારે જે એફએસઆઈના જે પૈસા ડેવલપરને ભરવાના થતા હોય જંત્રી પ્રમાણે, એને અલગ ફેક્ટરથી લઈ લઈએ. આજે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ડ્રીમ છે બધાનું ઘરનું ઘર, તો શું અલ્ટિમેટલી તો કન્યાની કેર ઉપર જ આવવાનું છે. એટલે અમે એ પણ સજેશન આપી દીધું છે કે ભાઈ જે એફએસઆઈના ડેવલપરને જે ભરવાના થતા હોય એને જંત્રીના અલગથી તમે કાઉન્ટ કરો, અને એવી રીતના. એટલે હવે જે કાંઈ સાયન્ટિફિકલી એક્ટિવિટી થશે એટલે બહુ એમાં ઇમ્પેક્ટ નથી આવવાનું. બહુ પ્રોપર આખું સ્ટ્રક્ચર ઇનપુટ્સ સરકારે પણ લીધું છે અને બધાના રિવ્યૂ પણ લીધા છે, અને એ રીતે સારી રીતે કામ થાય છે. એમાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો 2026-27માં વોરના લીધે સ્ટીલના ભાવ, સિમેન્ટના ભાવ થોડા રાઇઝ ઉપર જ હતા. જેમ તમે વાત કરી, 20-25% રો મટીરિયલના ભાવ પ્લસ છે. અત્યારે કોઈ 5-6 મહિનામાં ફ્લેટ વિચારતા હોય તો એ વ્યક્તિએ શું ડિસિઝન લેવું જોઈએ પરચેસ કરવાનું? અત્યારના સમય તો બરોબર છે, તમે કહો એ પ્રમાણે હંમેશા કન્સ્ટ્રક્શન કોસ્ટ ડે બાય ડે વધતી જ જવાની છે. આ વોરને કારણે, આવા અનિશ્ચિતતા કારણે તો એવું થતું જ હોય છે, અને એ તો વેરી ઇફેક્ટિવ છે. પણ જ્યારે પણ ઘરનું કોઈ પણ લેવાનું પ્લાનિંગ થતું હોય તો એને લઈ જ લેવું જોઈએ, કારણ કે કાલે એ મોંઘું જ પડવાનું 100%. કોઈ પણ લોકેશનમાં ક્યાંય પણ કન્સ્ટ્રક્શન કોસ્ટ ક્યારેય ઘટવાની નથી. ડે બાય ડે લેબર કોસ્ટ વધે છે, મટીરિયલ કોસ્ટ વધે છે, બધાની નીડ વધતી જાય છે. એટલે આ બધા ફેક્ટર જોતા વેઇટ ના કરવું જોઈએ. અને આ તો રાઈટ ટાઈમ છે બહુ, કે જે અત્યારે જે ઘર બની રહ્યા છે કે બની ગયા છે, અને જેને પણ પ્લાનિંગમાં તો ખૂબ સારો સમય છે કે લઈ લેવું જોઈએ. બરોબર છે. પણ સામે દિલીપભાઈ એવું ના થાય, રાજકોટ સ્પેસિફિકની ખાલી વાત કરી કે ઘણી બધી વખત એવું લોકો કહેતા હોય ન્યૂઝમાં, મેં ઘણા બધા લોકોને સાંભળ્યું કે કોમર્શિયલ ને રેસિડેન્શિયલમાં ઓવર સપ્લાય થઈ ગઈ છે. નીડ 1000ની છે, સામે બને છે 3000 બ્લોક. તો એ વસ્તુ સાચી છે? તમે એગ્રી કરો છો એને? ના, શું કામે નથી, કે નીડ પ્રમાણે જ બનાવ્યો હોય, નીડ પ્રમાણે જ બનાવતા હોય. બિલ્ડર પણ કાંઈ આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને કરતા હોય, સર્વે કરીને જ બનાવતા હોય કે આવતા ફ્યુચરમાં રાજકોટનું આટલું એક્સપાન્શન થવાનું છે, જરૂરિયાત છે, એની પાસે આખું કસ્ટમર બેઝ ઉપરનું ડેટા હોય, આ એરિયામાં આટલી નીડ છે, આ એરિયામાં આટલું નીડ છે, એટલે એ પ્રમાણે જ બનતું હોય અને એ પ્રમાણે થતું હોય. બની શકે કે એક સાથે કદાચ 2-4 પ્રોજેક્ટ આવી ગયા હોય તો શોર્ટ ટાઈમમાં ઓવરસ્લેપ બની શકે, કે એક જ કેટેગરીના વધારે આવી ગયા હોય, 3 બેડરૂમ 4 બેડરૂમ અથવા XYZ, તો બની શકે કે તે એ થોડુંક અમુક પ્રોજેક્ટની અંદર કરેક્શન એવું થોડો ટાઈમ સુધી માની લો કે એવું બની શકે. પણ અલ્ટિમેટલી તો નીડ હાઉસિંગની, આપણું તો ડેવલપમેન્ટ કન્ટ્રી છે, અને ઇવન આપણું રાજકોટ તો પ્યોરલી ડેવલપમેન્ટ. આજે તમે અમદાવાદ, સુરત, બીજા મોટા સિટી જોવો તો કેટલું જબરજસ્ત નીડ છે ને ડેવલપમેન્ટ થયું છે. હજી આપણા રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડ હવે તૈયાર થાય છે આપણો. એટલે
આ બાજુ બધા વિસ્તારમાં જબરદસ્ત નીડ રહેવાની છે અને સૌરાષ્ટ્રનું સેન્ટર છે એટલે બધા આજુબાજુ સૌરાષ્ટ્રના જે તાલુકા પ્લેસ છે એ બધા રાજકોટમાં સ્ટડી માટે બીજા ત્રીજા બિઝનેસ માટે એટ્રેક્શન છે જ એટલે ડેવલપમેન્ટ નીડ રહેવાની છે હાઉસિંગની કોમર્શિયલની જ એટલી પેરેલલ નીડ રહેવાની છે એટલે કોઈ ઓવર સપ્લાયનું એવું 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 થશે જ નહીં. એક રિયલ એસ્ટેટના આગેવાન તરીકે સમજી લો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય 3-4 ઓપ્શન હોય, જેમ તમને ખ્યાલ જ છે. કોઈ બે શેર માર્કેટને એક પ્રાધાન્ય આપે, ગોલ્ડ અથવા સિલ્વરને પ્રાધાન્ય આપે, કાં લેન્ડ લઈ લઈએ, કાં કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી લઈ લઈએ. તમારી દ્રષ્ટિએ ચારમાંથી વિચ વન ઇઝ મોર બેટર ફોર એની ઇન્વેસ્ટર? એટલે તમે આમ જો રિયલ એસ્ટેટ છે રિયલ જ રહેવાનું છે. શેર બજાર કયો એની ઓફિસની રિયલની જરૂર પડવાની છે. ઓફિસ તો સ્પેસ જોશે જ. પછી ગોલ્ડ કયો તો શોરૂમ. આજે એક્ઝામ્પલ મારું ટ્વિન ટાવર નીચે શિલ્પા જ્વેલર્સ જબરજસ્ત શોરૂમ બનાવ્યા છે કે 4 શોરૂમ બરોબર. એને પણ રિયલ એસ્ટેટની નીડ છે જ બેસવા માટે કે બીજા બિઝનેસ માટે. એટલે એવન ગ્રીન છે રિયલ એસ્ટેટ અને રહેવાનું છે અને એ રિયલ જ રહેશે કે ક્યારેય જો તમે ગોલ્ડમાં પણ જોશો સિચ્યુએશન આવું વોરનું થાય તો કેટલું કરેક્શન આવે છે. તમે સાથે સાથે શેર બજારમાં આપ તમે જોવો છો તો કેટલું કરેક્શન આવી જતું હોય છે. પણ રિયલ એસ્ટેટ છે એ રિયલ જ રહેવાનું ને એક તમે એક વિઝનથી ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ક્યારે એક્ઝિસ્ટ થવું, ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કયા પ્રોજેક્ટમાં એ તમારો સર્વે બોલવો જોઈએ. ક્યાં કેટલું કયા એરિયામાં ડેવલપમેન્ટ થવાનું છે, કોણ બિલ્ડર બનાવે છે, એ બધા ફેક્ટર ઈચ એન્ડ એવરી એંગલથી તમારે જોવા જોઈએ. બિલ્ડરની સ્ટ્રેન્થ ચેક કરવી પડે. યસ એક્ઝેક્ટલી એનું પાસ્ટ રેકોર્ડ જોવા જોઈએ કે કયા વિઝનથી કામ કરે છે, કેવું એનું ફ્યુચર હોય છે, એને પાસ્ટ પ્રોજેક્ટમાં બુકિંગ વખતે કેવા ભાવથી બુકિંગ કર્યું હતું અને આ સ્ટેજે કેટલું એપ્રિસિએટ કેટલું મળ્યું છે અને કેવી રીતના એ એક્ઝિક્યુટ થાય છે. અને એટલે આ બધું સ્ટડી કરીને તમે હું 110 ચેલેન્જ આપીને કહું કે એમાં રિટર્ન મળે ને મળે જ. કોઈ પણ સિચ્યુએશનમાં કદાચ બની શકે થોડોક વેઇટિંગ પીરિયડ આવે પણ રાઈટ ટાઈમે તમે એન્ટ્રી કરી અને રાઈટ ટાઈમે તમે એક્ઝિટ થાવ તો રિટર્ન મળશે જ. રિયલ એસ્ટેટમાં મળશે જ રિટર્ન. સૌથી મોટું જ્યારે કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરને આપણે મળતા હોય અથવા એના ઇન્ટરવ્યૂ સાંભળતા હોય, પોડકાસ્ટ જોઈ, ત્યારે આ ઓલવેઝ ડિબેટેબલ ટોપિક છે કે 3 કરોડ રૂપિયાનો ફ્લેટ હોય એ હું સપોઝ પરચેસ કરું છું તો એ 3 કરોડનો ફ્લેટ ક્યાંક ને ક્યાંક સિટી પ્રમાણેના રેન્ટના ભાવ હોય, 1-1.5 લાખ રૂપિયામાં રેન્ટમાં મળી જશે. તો શું કામ 3 કરોડ જેવડી મોટી મૂડી ઘર ખરીદવામાં ઓક્યુપાય કરવી જોઈએ? તમે રિયલ એસ્ટેટના દિગ્ગજ પ્લેયર છો, તમને આ પૂછું કે 3 કરોડનો ફ્લેટ પરચેસ કરવો જોઈએ કે એ જ ફ્લેટ રેન્ટ આઉટ કરવો જોઈએ? રેસિડન્સ છે ને ઇમોશનલ સાથે જોડાયેલું છે, આપણા ફેમિલીની હેપીનેસ સાથે જોડાયેલું છે અને આપણે ગ્રોથ સાથે જોડાયેલું છે. ને એ તમે કોઈ પણ 3 કરોડના ફ્લેટના રેન્ટ ઉપર રહેતા હો અને તમારો પોતાનો 3 કરોડનો ફ્લેટ હોય કે 2 કરોડ કે 1 કરોડ, હું એવું નથી કહેતો તમે 2-3 કરોડ ભૂલી જાઓ, ઇવન 40-50 લાખનો પણ ફ્લેટ હોય, 2 બેડરૂમ હોય, 1 બેડરૂમ હોય, તમારું પોતાનું ઘરનું ઘર હોય અને એનું ફિલિંગ હોય અને તમે રેન્ટ ઉપર રહેતા હોય, એનો જમીન આસમાનનો ફરક છે. અને એ ઇફેક્ટ તમારા બાળકોથી લઈને ઈચ એન્ડ એવરી ફેમિલી પર્સન ઉપર આવે. તમારું પોતાનું ઘરનું એનું વાઇબ્સ જ આખું અલગ હોય. એટલે એની સાથે ક્યારેય કમ્પેર ન કરવું જોઈએ. જ્યારે પણ આપણી સગવડ થાય, જે રીતની જે આપણી નીડ હોય તો એ દિશામાં આપણે આગળ જવું જોઈએ. આપણો ગ્રોથ વધારે હોય તો સમય સંજોગો પ્રમાણે આપણા ફેમિલીની હેપીનેસ માટે આપણે ક્લબ હાઉસ ફેસિલિટીવાળું બીજું ત્રીજું એ બધું સ્ટડી કરીને સ્વિમિંગ પુલ, એટલે એ ઇમોશનલ સાથે જોડાયેલું છે. એટલે એને ઓલું ઇન્ટરેસ્ટ સાથે કે વ્યાજ સાથે કે હા આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે જો એવી હોય તો એ આપણે એ રીતે બરોબર છે. બાકી જો capable હોય તો બાકી આપણી કેપેબલ ના હોય તો હું તો એવું કહીશ કે થોડી કેપેબિલિટી છે અને થોડુંક ખેંચીને પણ આપણું ઘરનું ઘર લઈ લેવું જોઈએ. સ્ટાર્ટ આવું મારું મંતવ્ય એવું છે કે એનાથી મારું પોતે ઇવન મારા કેરિયરની હું વાત કરી, મેં સ્ટાર્ટિંગ રાજકોટમાં હાવ શૂન્યમાંથી મારું કેરિયર સ્ટાર્ટ થયું છે, મારું બિંગ સ્ટ્રક્ચર એન્જિનિયર. તો હું 1 બેડરૂમ 2 બેડરૂમમાં ફ્લેટથી આજે હું ભલે આટલા બધી સાઇટ હું બનાવું છું, આટલા બધા ફ્લેટ બનાવું છું, પણ મારી કેરિયર સિંગલ બેડરૂમ 2 બેડરૂમથી સ્ટાર્ટ થયેલી છે. 3 બેડરૂમમાં પછી ડુપ્લેક્સમાં અલગ અલગ બિલ્ડરના પ્રોજેક્ટમાં હું રહી ચૂકેલો છું. લગભગ 8 થી 9 ઘર મેં બદલાવ્યા છે. એક વસ્તુ જોઈ ને કે જ્યારે કોઈ
ગવર્મેન્ટના બહુ મોટા પ્રોજેક્ટ રિયલ એસ્ટેટને લઈને ચાલતા હોય, સપોઝ કોઈ ઓવરબ્રિજ છે કે બીજી કોઈ વસ્તુ છે, આપણે રાજકોટથી એક્ઝામ્પલ લઈ કે કાલાવ રોડ ઉપર સરસ ઓવરબ્રિજ બને છે, તો ઘણો મોટા ટાઈમ પ્રોજેક્ટ ચાલશે, 1.5-2 વર્ષ, કોઈ પ્રોજેક્ટ તો 3 વર્ષ સુધી ચાલતા હોય. સાપરનો બ્રિજ બન્યો, મોરબી રોડ ઉપર ઘણા બ્રિજ બન્યા, 4-4 વર્ષ સુધી લોકોને ટ્રાફિકની બીજી સમસ્યા થતી હોય. ચાઇના અને જાપાનમાં એવા મલ્ટિપલ એક્ઝામ્પલ છે કે 40 કલાકમાં કોઈ બ્રિજ રેડી કરી દીધો, ગણતરીના દિવસોમાં 100 દિવસમાં એક મોટો ઓવરબ્રિજ બની ગયો. ઇન્ડિયા પાસે સોર્સિસમાં કાંઈ ઘટતું નથી, બધું ઇન્ડિયા પાસે મોદી સાહેબને લીધે અત્યારે છે જ. તો શું કામ ગુજરાતમાં કે રાજકોટમાં કે કોઈ બીજા સિટીમાં એવા એક્ઝામ્પલ નથી બનતા કે આ રોડનું કામ અથવા ઓવરબ્રિજ કે કોઈ આ પ્રોજેક્ટ અમુક ગણતરીની કલાકોમાં કે ગણતરીના દિવસોમાં પૂરું થઈ ગયું, એના બદલે પ્રોજેક્ટ 2-2 વર્ષ સુધી લાંબા ચાલે છે? આનું કોઈ સ્પેસિફિક રીઝન? બીજા બધા કન્ટ્રી આપણાથી ઘણા આગળ છે અને ખૂબ એને એ લોકોએ ક્રિએશન એ કર્યું છે અને ડેવલપમેન્ટમાં, સમજી ગયા. અને એ લોકો એના થોટને બધા તમે જો બહુ નેક્સ્ટ લેવલ છે અને એ રીતે એ કામ કરે છે. એટલે બીજા કન્ટ્રીને આપણા કન્ટ્રીમાં એક ઘણો, હું તો એમ કહી 100 વર્ષનો ફરક છે. ભલે આપણે અહીંયા મટીરિયલ અવેલેબલ છે, બીજું ત્રીજું બધુંય, પણ આપણે હજુ ડેવલપમેન્ટ એક્ટિવિટીમાં આપણે પગલું માંડ્યું છે. મોદી સાહેબ આવ્યા પછી આપણે જોઈએ છીએ, નહીતર આપણે આવું બધું ક્યાંય આટલું થાય છે ઓવરબ્રિજ નહીં, આપણે ક્યાં વિચાર્યા હતા કે અંડરબ્રિજ ને ઓવરબ્રિજ ને આજે રાજકોટમાં, બનશે. હા, અને અમદાવાદમાં તમે જુઓ કે ક્રોસ રોડ બનશે. અને વર્ષો પહેલાં, આજથી 50-100 વર્ષ પહેલાં ઓલરેડી અમેરિકા, જાપાન, ચાઇનાએ તો આ બધા બનાવી નાખ્યા. એટલે એ ટેકનોલોજીમાં ખૂબ આગળ છે અને એ રીતે આખી એક સિસ્ટમ જ તૈયાર થઈ ગયું હોય. બજેટિંગ બજેટિંગ યસ 100%, એ વેરી બજેટ, કારણ કે જેટલું તમે શોર્ટ ટાઈમમાં કરો એમાં બજેટ તમારું વધે જ, એટલે એ રહેવાનું જ. અને એ સિસ્ટમ જ એ રીતે એ લોકોની એવી ડેવલપમેન્ટ થઈ ગઈ છે અને એ લોકોની એટલી ફાસ્ટ, કારણ કે એ લોકો ટાઈમ સેવિંગમાં જબરજસ્ત માને છે કે ને એ બધા સિસ્ટમ જ એવી રીતના ડેવલપ, અને એ સિસ્ટમ આપણી પણ બનતી જાય છે. એટલે જેમ આપણું કન્ટ્રી મોટું થતું જશે અને એવી સિસ્ટમ બનતી જશે, એટલે આપણે પણ એ દિશામાં ફાસ્ટ એક્ટિવિટી થશે. તો દરેક ટાઈમે આટલું પ્રોડક્ટિવ રહેવું કઈ રીતે પોસિબલ છે? કે માણસ જનરલી કેવું લેઝીનેસ આવી જતી હોય, ચલો કાલ કરી લેશી, પછી કરી લેશી. રિયલ એસ્ટેટમાં તો સાવ ન ચાલે, નવું પ્રોજેક્ટને પેરેલલ, એ પણ આ એજમાં આખા હેન્ડલ કરવા, તો એનું રાજ શું છે? પ્રોડક્ટિવ કેમ છો આટલા? આમ મારા સબ્જેક્ટનું છે એટલે ઇન્ટરેસ્ટ, ઓલું કે ને કે આપણા બ્લડમાં રિયલ એસ્ટેટ એટલે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી. એના કરતાં બીજી આપ ઉપરની વાત કરું તો આ બધી રોજગારી હું આપું છું સાઇટ ઉપર, આટલી મારી 8-9 સાઇટ ઉપર. તો એનાથી આટલી મોટી રોજગારી ક્રિએટ થાય છે. આઈ થિંક એગ્રીકલ્ચર પછી આપણું રિયલ એસ્ટેટ બીજું છે એવું સેક્ટર. અને મને ભગવાને એક સૂઝબૂઝ આપી છે અને 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 એક વિઝન અને એક ડેડિકેશન અને એક ઇન્વોલ્વમેન્ટની એક્ટિવિટી, એનર્જી મારામાં આ બધા કામ જોતા માણસોનેથી હું ઇન્સ્પાયર થાઉં છું, પ્લસ મારી ટીમનો સપોર્ટ. એટલે આ બધા, અને પછી સાથે સાથે જ્યારે પોઝેશનને હેન્ડઓવર કરું અને એ લોકો ફ્લેટમાં રહેવા જાય અને એની હેપીનેસ, અને બધાએ જ્યારે મળતા હોય ત્યારે એ આખું મારો કેમ્પસ એન્જોય કરે છે. અને એ બધા આનંદથી એમ થાય કે આપણાથી થતું એ કેટલું કરીએ એમ. એક બહુ ડિફિકલ્ટી છે રિયલ એસ્ટેટ બિઝનેસ, કારણ કે બધી 200 એપ્લિકેશન છે, એટલે ક્યાંય નજરચૂક તમારી ના રહેવી જોઈએ. એટલે મારે પંચ્યુઅલિટી, ડેડિકેશન મારી અને મારી ટીમની કન્ટિન્યુ રાખવી પડે. પણ આ આટલા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ થયો થાક નથી લાગતો અને કામ કરવાની મજા આવે છે, એટલે બધું કામ થતું જાય છે. મારું પર્સનલ ઓબ્ઝર્વેશન એવું છે દિલીપભાઈ કે આરએમસીને લગતા કે જે ગવર્મેન્ટને કામ કરવાના હોય એવા મલ્ટિપલ ગાર્ડન, તમે જે કોમન ગાર્ડન આરએમસીને આવતા હોય, તમે જાતે પોતાના ખર્ચે ડેવલપ કર્યા, ટીપીના કેટલાય રોડ કે જે હકીકતમાં ગવર્મેન્ટના રોલમાં આવતા હોય તોય તમે કરેલા છે, તો આ વસ્તુ પાછળ તમારું વિઝન શું છે? મેઇનલી હું એવું સમજુ, મારો કેમ્પસ તો હું કરીશ બરોબર, કે ભાઈ હાલો એક પ્રોજેક્ટના હિસાબે એનો પાર્ટ છે જોડાયેલો છે, પણ હું એને જે એને કનેક્ટિંગ રોડ હોય એ પ્રોપર નહીં હોય તો મારો કેમ્પસ ગમે એવો નેક્સ્ટ લેવલે ફોરેન જેવો બનાવ્યો છે તો એની વેલ્યુ નથી. કોઈ પણ એની એન્ટ્રી તો મેન રોડ ઉપરથી જ, એના રોડ ઉપરથી જ થવાની જ કેમ્પસની. એટલે હું એવું માનું છું કે એની કનેક્ટિવિટી જે રોડની હોય, જે સાઇટ ઉપરની, એ એક પ્રોપર ડિઝાઇનર ફીલ આવે એવી હોવી જોઈએ. બીજા નંબરમાં તમે કીધું કે આરએમસી ગાર્ડન, એ ઇનિશિયેટ આપણે જે તે સમયે રૂડામાં, પછી કોર્પોરેશનમાં, અને આજે પણ અમારે એ રીતે કે ભાઈ આ 1 કિલોમીટરના રેન્જમાં આપણી સાઇટ ચાલુ જે બનાવવાની હોય, જે આપણે
એમાં જે ગાર્ડન આરએમસીના આવતા હોય તો આરએમસી સાથે એમઓયુ કરી ને આપણે એ ગાર્ડન એ ડેવલપ કર્યા અને એ પણ નેક્સ્ટ લેવલે કે જેની અંદર કારણ કે મારી સાથે જેને ફ્લેટ લીધા છે મારા વેલ્યુ એને તો હું ગાર્ડન મારું કેમ્પસ ફીલ કરાવીશ જ, પણ જે મારી સાઇટની નજીકના જે છે કે મારી ઓળખ એક અલગ આ રાજકોટ સિટી માટે થઈ છે, તો મારી એક કેટલું કોન્ટ્રીબ્યુશન કોર્પોરેશનમાં મારાથી મારા કેમ્પસના મેમ્બરને તો એ મળવાનું છે, પણ સરાઉન્ડિંગ જે બીજા બધા છે તો એને પણ રહેવાસીને એક સારું ફીલ હું આપું, સારું એટમોસ્ફિયર આપું, તો એ ક્યાંક ને ક્યાંક એક આપણી રાષ્ટ્રીય ભાવના એંગલથી અમે આરએમસી સાથે પણ એ તમે ગીરગંગાનું ચેકડેમ પણ અમે મોટા મવામાં બનાવ્યો, એટલે એ દિશામાં અમારું ડીએલએ ઇન ફ્યુચરમાં પણ ઓપન છે અને કામ કરવા માગે છે કે એ આપણે કરવું છે એમ. કે શું એવું તમે રિયલ એસ્ટેટમાં નવું ડેવલપમેન્ટ તમે ફ્યુચર જોવો છો કે જેનાથી રાજકોટ આખા ગુજરાતમાં ઓળખાશે, એવા કોઈ પ્રોજેક્ટ્સ? એટલે રાજકોટ તો આપણે રાજકોટ સિટીના તમને કહું કે ભાઈ આપણો ન્યૂ રેસકોર્સ, એમ્સ, આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ, હજુ પણ ગવર્મેન્ટ ઘણા ઇનપુટ્સ, કોર્પોરેશન પણ ઘણું ઇનપુટ્સ કરવા માગે છે અને એ દિશામાં કામ કરે છે, એટલે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે જ. પ્લસ રાજકોટમાં પણ હવે જેમ જેમ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ થતું જાય છે એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટમાં પણ નેક્સ્ટ લેવલે હવે આવતા જશે. જેમ આપણે અમદાવાદ જોઈએ છીએ એમ રાજકોટમાં પણ થશે. બિલ્ડરો પણ એ દિશામાં આવતા વર્ષોમાં કામ કરશે. તો થોડુંક અત્યારે યુદ્ધનો માહોલ છે, પણ એ પણ હવે આસ્તે આસ્તે થઈ જાય, એટલે આવતા વર્ષોમાં રાજકોટનું ઘણા આઇકોનિક બિલ્ડિંગે આવવાના છે, કોમર્શિયલ પ્રોજેક્ટ આવશે, એ પ્લસ આપણા રિંગ રોડ નવા ડીપી બનશે અને સારી રીતે રૂડા અને કોર્પોરેશન એ ડીપીમાં કામ કરે છે, એટલે આપણે સરાઉન્ડિંગ જે બધો વિસ્તાર છે કનેક્ટિવિટીનો, એ બધા રોડ રસ્તા બધા મોટા મુકાશે, એમાં મોટા મોટા ગાર્ડનથી લઈને બીજા બધા પ્લોટમાં ડેવલપમેન્ટ થશે, એટલે ઇન ફ્યુચર રાજકોટનું ખૂબ સારું. ઇન્વેસ્ટમેન્ટમાં જે ફર્સ્ટ મૂવર હોય કે માર્કેટને ખ્યાલ આવે એની પહેલાં જે વ્યક્તિ પહેલો મૂવ કરે એને જનરલી બેનિફિટ વધારે જ મળતું હોય. તમારી દ્રષ્ટિએ તમારા અભ્યાસ પ્રમાણે રાજકોટની સરાઉન્ડિંગના કોઈ એક કે બે એવા રિજિયન કે જે ઇન ફ્યુચર ડેવલપ થવાના છે, અત્યારથી જ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ વિચારતા હોય તો એ દિશામાં વિચારવું જોઈએ, તો એવા રાજકોટની સરાઉન્ડિંગના એરિયા કયા? સરાઉન્ડિંગ એટલે આમ કીધું જો એમ્સ અને આ બાજુ એરપોર્ટની આજુબાજુ વિસ્તાર થશે, આપણે આ બાજુ જીઆઈડીસી બાજુ કે આપણે કાલાવા રોડ, આ મવડી કહું છું, મોટા મવા, મુંજકા, ન્યૂ રેસકોર્સની આજુબાજુ બધા વિસ્તારમાં જ્યાં ડેવલપમેન્ટ થાય છે ત્યાં ડેવલપમેન્ટ થતું જ રહેવાનું છે. બની શકે થોડો ટાઈમ કદાચ બ્રેક લાગે, પણ ઈચ એન્ડ એવરી એરિયામાં બધી જગ્યાએ આપણું ડેવલપમેન્ટ, કારણ કે કનેક્ટિવિટી ખૂબ સારી છે. આ બાજુ આપણું એટલે કે જુનાગઢ એ બાજુનું કનેક્ટિવિટી, આ સાઈડ જામનગર, બધી બાજુથી આ ભાવનગર સાઈડના ડેવલપમેન્ટ, એટલે બધા એરિયામાં જે રૂડા વિસ્તાર આવે છે, કોર્પોરેશન વિસ્તાર આવે છે, ત્યાં બધી જગ્યાએ જે કાંઈ ડેવલપમેન્ટ થાય છે, એટલે ઈચ એન્ડ એવરી વિસ્તારમાં ડેવલપમેન્ટ જ્યાં નીડ છે એ પ્રમાણે થતું જાય છે અને એ પ્રમાણે થવાનું છે. અત્યારે દિલીપભાઈ બહુ એક્ટિવલી બધા પ્રોજેક્ટ જોવે છે, પણ એક ફ્યુચરને લઈને તમને સવાલ કે આજથી 5-10 વર્ષ પછી જ્યારે તમે ડિસાઇડ કરો કે હવે હું એક્ટિવલી કોઈ પ્રોજેક્ટ નહીં જોઉં, મેન્ટરિંગ કરીશ, તો તમારી એક્સપેક્ટેશન પ્રમાણે તમે રાજકોટ અને ગુજરાત પાસે શું એવી એક્સપેક્ટેશન રાખો છો આ લીગસીથી ડીએલએને લોકો જોવે, તમારી કંપનીની અથવા તમને જોવે કે આ લીગસી મેં આખી જિંદગી જીવી છે અને આ લીગસીથી લોકો મને જોવે, તો એવી કોઈ એક બાબત હોય તો? અમારી ક્રિએટિવિટી જે રીતે આ નવું નવું એડ કરતો જાઉં છું, જેમ વાત કરી એમ પોડિયમ ગાર્ડન, એ એક અમારા જીડીસીઆર પ્રમાણે નવું ઇનપુટ્સ લઉં છું. એ પ્લસ મેં આપને વાત કરી કે કોર્પોરેશનના ગાર્ડન મારી ટીમ ડેવલપ કરે, આવું માની લો કે ચેક ડેમ, આ કોન્ટ્રીબ્યુશન એ પોઈન્ટ ઓફ વ્યૂ રાજકોટને નવી દિશામાં અને રાજકોટના બિલ્ડરને નવી દિશા આપે, પોતાના ક્રિએટિવિટી અને પોતાના વર્કની તમે જે કીધી છે એ મુજબ, તો હું ઈચ્છા રાખીશ કે એ દિશામાં જે રીતે મેં કામ કર્યું છે ને એ જ દિશામાં એ કન્ટિન્યુ કરે ઇન લોંગ ટર્મ, તો ખૂબ સારી વાત છે. 25 કે 30 વર્ષના મારી ઉંમરના યંગસ્ટર્સ જ્યારે રિયલ એસ્ટેટ ફિલ્ડમાં આવતા હોય એના માટે કોઈ એક એડવાઇસ તમારે દેવી હોય તો એડવાઇસ શું હોઈ શકે? હું એવું કહીએ ને, ઇન્ટરેસ્ટ એક તો પહેલાં આમાં ક્રિએટ કરવો પડશે. પહેલી ફર્સ્ટ સ્ટેજ એ જ આવે ઇન્ટરેસ્ટ. એને ઇન્ટરેસ્ટ થયા પછી એને રિલેટેડ થોડો એક્સપિરિયન્સ
લેવાનો થાય છે. એક્સપિરિયન્સ લઈ અને આ ફિલ્ડમાં રિસ્ક ટેકર બનશે પોતે તો એનો ગ્રોથ થશે જ. અને ધૈર્ય અને ધીરજ રાખવી પડશે અને એ દિશામાં ધૈર્ય અને ધીરજ રાખીને કામ કરશે તો એને સફળતા મળશે ને મળશે. અને કોઈ પણ વર્કની અંદર ડેડિકેશન અને ઇન્વોલ્વમેન્ટથી કામ કરશે તો સફળતા 100% મળવાની છે. દરેક વ્યક્તિને દિલીપભાઈ એવું મળતો હોય ત્યારે એક પ્રશ્ન પૂછતો જ હોય, મને જાણવું બહુ ગમે કે સફળતા એટલે શું. દરેકના મતેની વ્યાખ્યા અલગ અલગ હોય છે. આજે તમને મળવાનો મોકો મળ્યો તો મારે એ વસ્તુ જાણવી છે કે દિલીપભાઈ લાડાણીના મત મુજબ વોટ ઇઝ સક્સેસ, સફળતા એટલે શું? મને તો કામ કરવું જ ગમે છે અને સાથે સફળતા મળતી જાય છે એટલે એ હેપીનેસ આપણી હોય. પણ મેઇનલી આપણી ટીમ અને આ બધું જે આપણી ક્રિએટિવિટી કરીને આત્મસંતોષ. સાંજે 10 વાગે આપણે સૂઈ જાય એટલે શાંતિથી સીધી સવાર થાય અને એટલા ફ્રેશ રહીએ અને સાઇટ ઉપર કામ ઉપર આવવાનું મન થાય કે એમ ના થાય કે આપણે આજે નથી જવું. પણ આપણે સાઇટ ઉપર અથવા બહારગામ 2-3 દિવસ ગયા હોય, 3-4 દિવસ પછી આપણે વેકેશન ફેમિલી સાથે ગયા હોય પછી તરત આપણને એમ થાય કે ના આપણે આપણી સાઇટ ઉપર તો ચક્કર મારવી જોઈએ, મારી આવી એમ જઈ આવીએ આપણે કે ટીમ છે એ બધા પ્રોપર કામ કરે છે ને. એટલે હું માનું છું કે આની વ્યાખ્યા હોઈ શકે સફળતાની. અને લાસ્ટ ક્વેશ્ચન કે એમપી ટોક્સ કે જે અમારો પ્રયત્ન આજે લોકોને ઇન્સ્પાયર કરવાનો વાતોથી લોકોને નવી કંઈક પ્રેરણા મળે, લોકોને જીવનમાં કામ કરવાનું મહત્ત્વ વધે, આ પ્રયત્ન અમે અમારી ટીમે સ્ટાર્ટ કર્યો. એ પ્રયત્ન 15,70,000 લોકો સુધી અત્યાર સુધીમાં પહોંચી ગયો. તો એમપી ટોક્સ વિશે તમારે કંઈ કહેવું હોય તો 1-2 લાઈન તમે શું કહેશો? 100% આપને વાત કરીશ કે એમની ટીમને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપીશ. અને આ છે ને આ માધ્યમથી તમે જાણો છે કે ઓલ આપણી ઇન્ડિયામાં મેક્સિમમ અત્યારે મોબાઈલમાં બધા જોતા હોય છે અને સોશિયલ મીડિયા થ્રુ જ આ બધું સ્પ્રેડ થતું હોય છે. અને આ તમે કામ કરો છો એ બહુ ખૂબ જરૂરિયાત છે. કોઈ પણ માણસોના વિચાર બદલાવાને એ મોટામાં મોટું પુણ્ય હું ગણું છું. સમજો હું જેમ મેં હમણાં મારી ટીમમાં વાત કરી કે એના મેં વિચારમાં આપ્યા તો એને બધું વર્ક કરવાનું ના. એમ તમે આ વિચાર બધાના ઇન્સ્પાયર લોકોને ઇન્ટરવ્યૂ લઈ અને તમે સમાજમાં સ્પ્રેડ કરો છો એટલે એ ખૂબ સારી વાત છે. ખૂબ આમાં તમે આગળ વધો અને તમને મેક્સિમમ વ્યુઅર્સ મળે અને આ માધ્યમથી આપણે જેટલું પણ સુધારો કરીએ એ આપણા માટે એક પુણ્યનું કામ છે. 100% દિલીપભાઈ, તમારા શબ્દને અમે ફોલો કરવાનો પ્રયત્ન કરશી. મેક્સિમમ લોકો તમે કીધું ઇન્સ્પાયર થાય એવો અમારો પ્રયત્ન છે અને સતત અમે અમારા પ્રયત્નમાં કટિબદ્ધ છે. તમને આજ દિવસમાં મળીને બહુ મજા આવી. આઈ હોપ કે દરેક ઓડિયન્સને બહુ સારું ઇન્સાઇટ મળ્યું હશે. રિયલ એસ્ટેટને લગતી ઘણી બધી એવી વાતો દિલીપભાઈએ કરી કે જે વાત ક્યાંય બુકમાં લખાયેલી નથી. માત્ર ને માત્ર આ વાત એક અનુભવી માણસ કરી શકે, એક વિઝનરી લીડર કરી શકે. આઈ હોપ સો તમને કન્વર્સેશન બહુ સારું લાગ્યું હશે. ફરીથી મળીએ નવા ગેસ્ટ સાથે, નવી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.